સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અકસ્માત કેસમાં આકરી સજાની નવી જોગવાઈઓ સામે બનાસકાંઠાના વાહન ચાલકો પણ લાલઘૂમ। બેમાળ ક્વોરીના ડ્રાઈવર હડતાળ પર ઉતરી જતા 500 ડમ્પરના પૈડા થંભી જતા 10 કરોડનું ટર્નઓવર ઠપ। દાંતા સતલાસણા હાઈવે પર ચક્કાજામ। પાલનપુર નજીક ડીસા હાઈવે પરના રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પૂર્વે એક બાજુનો રોડ દબાઈ જતા પૂર ઝડપે પસાર થતા વાહનો ઉછળે છે। અકસ્માતની ભીતિથી વાહન ચાલકોમાં રોષ, ત્વરિત સમારકામની માંગ। પાલનપુરમાં ટ્રાફિક પોલીસનો હેડ કોન્સ્ટેબલ અને ટોઈંગ કોન્ટ્રાક્ટરનો રોજમદાર ટોઈંગ કરેલું બાઇક છોડી દેવા માટે 300 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા। એસીબીની કાર્યવાહીને આવકાર। દાંતાના નવાવાસ ગામની ચોંકાવનારી ઘટના। વાલ્મીકી સમાજના મૃતકની દફન વિધિ માટે જગ્યા ના મળતા પરિવારજનો મૃતદેહ સાથે દાંતા મામલતદાર કચેરીએ ધસી જતા ચકચાર। તંત્રમાં પણ મચી દોડધામ। હવે જોઈએ સમાચાર વિગતવાર। હિટ એન્ડ રનની ઘટનાઓ મામલે નવી કાનૂની જોગવાઈઓ સામે દેશવ્યાપી ઉહાપોહ સર્જાયો છે અને આ કાયદો રદ કરવાની માંગ સાથે ડ્રાઈવરો આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે। ત્યારે દાંતા તાલુકાના બેમાળ ક્વોરી એસોસિએશનના 500 જેટલા ડ્રાઈવરો પણ હડતાળ ઉપર ઉતરી જતા 500 જેટલા ડમ્પરના પૈડા થંભી ગયા હોય 10 કરોડનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે। ત્યારે બેમાળ ક્વોરી એસોસિએશનના ચાલકોએ નવા કાયદા રદ કરવાની માંગ સાથે આજે દાંતા સતલાસણા હાઈવે પર ચક્કાજામ કરી આ રોડ પરથી પસાર થતા અન્ય ડમ્પરોને પણ રોકી દઈ આક્રમક અભિગમની પ્રતીતિ કરાવી હતી। કેન્દ્ર સરકારે અકસ્માતના કેસમાં વાહન ચાલકોને 5 લાખનો દંડ અને 7 વર્ષની સજા સહિતની અન્ય જોગવાઈઓ બનાવી મોટા વાહન ચાલકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે। 10 અથવા 15 હજારની નોકરી કરતો ડ્રાઈવર પોતાનું અને પોતાના પરિવારનું જોખમ માથે લઈને ફરતો હોય છે। એમાં પણ આ કાયદાથી ચાલકોની પરેશાની વધી જાય તેમ છે। ડ્રાઈવરનો વ્યવસાય કરીને માંડ જીવન ગુજારતા વાહન ચાલકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે દાંતા તાલુકામાં બેમાળ ખાતે કાર્યરત 50 જેટલી ક્વોરીઓના 500 જેટલા ડમ્પર દ્વારા ખનીજનું વહન કરતા ડ્રાઈવરો પણ હડતાળ પર ઉતરી ગયા છે। હડતાળિયા ચાલકોએ નવો કાયદો રદ કરવાની માંગ સાથે આજે દાંતા સતલાસણા હાઈવે પર વાહનો રોકી ચક્કાજામ કરી આક્રોશ ઠાલવ્યો હતો। જય ભારત। હવે આપણે બધું તો કહી ચૂક્યા છો આગળ વધારે કંઈ કહેતા નહીં અમે ડ્રાઈવરો અમારા બેમાળના, પણ જ્યાં સુધી અમારો યોગ્ય નિર્ણય આવે ત્યાં સુધી અમે બેમાળની ગાડીઓ ચલાવીએ નહીં, કોઈ પણ ગાડી મતલબ ચલાવીએ નહીં, ત્યાં સુધી અમારી ડ્રાઈવરની એકતા રહેશે। અત્યારે જોવા જઈએ તો સાહેબ અમે બીએની પરીક્ષા, અત્યારે બસની તૈયારી, પોલીસની તૈયારી કરે છે। તો સાહેબ અત્યારે મોદી સાહેબની એ જોગવાઈ છે કે અત્યારે કોઈ બી જગ્યા જો રિશ્વતનું તો બહુ મોટું પ્રમાણે ચાલી રહ્યું છે। તો સાહેબ અત્યારે જો કહેવા તો કોઈ અમારા પાસે 10-15 લાખ રૂપિયા નથી કે જે અમે સરકારી નોકરી પાસ કરીને અમે પેલા અંદર એન્ટ્રી લઈ શકીએ સાહેબ। તો અત્યારે બસની તૈયારી કરીએ છીએ। તો અત્યારે તમામ ડ્રાઈવરો, કોઈ બી ડ્રાઈવરો અત્યારે નાના મોટા કદાચ કોઈ ઉંમરલાયક એવા હશે કે જે ગાડી નથી ચલાવી તો તું બી ચલાવે, કારણ કે પોતાનો પરિવાર ગુજરાન ચલાવવા માટે, પોતાના બાળકો રોડ ઉપર ના આવે એ માટે ગાડી ચલાવે છે। અત્યારે અહીંયા નોકરી કરવા આવે સાહેબ। તો સાહેબ અત્યારે મોદી સાહેબે જે અને સાહેબે જો કલમ લગાવી છે અને ત્યારે આ કાયદો રદ કરવાની કરો સાહેબ કાયદેસર, કે જે અત્યારે નોકરી કરવા માટે જે કોઈ એવું કંઈ નથી કે આટલા બેમારના લોકો છે, દૂર દૂરના છે, 15-20 કિલોમીટર 25 કિલોમીટર અહીંયા નોકરી આવે સાહેબ। અત્યારે બેમાળા મિનિમમ વધારે 500-600 ડમ્પર છે અત્યારે, બરોબર। તમામ ડ્રાઈવરો એક જ મુદ્દો લઈને આવ્યા સાહેબ,
જે આ કાયદો કર્યો છે એ રદ કરો અને સાહેબ અમારા દરેક ડ્રાઈવર સાહેબ સપોર્ટ આપો એટલું બસ આગ્રહ છે અમારો. બેમાળ ખાતે કાર્યરત 50 ક્વોરીની કપચી અને કાંકરી દરરોજ 500 જેટલા વાહનો વહન કરે છે. આ ક્વોરીઓ 10 કરોડનું ટર્નઓવર ધરાવે છે. આ ક્વોરીઓમાંથી જતી કપચી ભારતમાલા પ્રોજેક્ટના પુલના કામો અને રોડના કામોમાં ઉપરાંત સરકારી બિલ્ડિંગોમાં દરરોજ જતી હોય છે, જે કામ આજે ઠપ થઈ ગયું હતું. ડ્રાઈવરોની હડતાળને કારણે કામો ઉપર અસર થવા સાથે ડ્રાઈવરના પરિવાર અને ક્વોરી માલિકો પર પણ અસર થઈ હતી. બેમાળ ક્વોરી એસોસિએશન કોઈ પણ પ્રકારે ડ્રાઈવરની જવાબદારી સ્વીકારવા માંગતું હોય તેવું લાગી રહ્યું છે. ક્વોરી એસોસિએશનનું માનવું છે કે આ પ્રશ્ન ડ્રાઈવરોનો છે, એસોસિએશનનો નથી અને જેને લઈને એસોસિએશનની મીટિંગ બોલવાનું પણ ઉચિત નથી. ડીસા ખાતે પણ વાહન ચાલકોએ અકસ્માતના નવા કાયદાઓ સામે નારાજગી દર્શાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ડીસા ખાતે ટ્રક અકસ્માતો સંદર્ભે સરકારે નવા કાયદા ઘડ્યા છે, જેના વિરોધમાં ડીસા ટ્રક એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન સાથે જીવલેણ અકસ્માત સર્જનાર વાહન ચાલકો માટે કાયદો કડક બનાવતા ડીસા ખાતે ટ્રક ચાલકોએ આ કાયદાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપી નવી જોગવાઈઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. ડ્રાઈવર તરીકે હડતાલ ઉપરથી આજ 4 દિવસથી બેઠેલ છીએ અને આ બધા ખોટા કાયદા લાવવાથી કોઈ ડ્રાઈવર બાબતમાં કોઈ ફેસિલિટી નથી અને તોય છતાં કાયદા ખરાબ છે. કાયદા ખરાબ 10 લાખ રૂપિયા દંડ ભરે, 10 લાખ રૂપિયા 10 વર્ષની સજા થાય, આવો કોઈ કાયદો હોતો નથી. ઉપરથી કોઈ માણસ કોઈ બી જાણી જોઈને કોઈને ના પાડે. કોઈ બી હાલ ગમે તેવી વસ્તુ હોય તો બી કોઈ પણ ડ્રાઈવર કોઈને પાડવાનો શોખ નહીં અને તોય છતાં કુદરતી બનાવ બને તો 10 લાખ રૂપિયા કોઈ ડ્રાઈવરના કને ના હોય. અને આજ હવે કોઈ ડ્રાઈવરો નોકરી કરવા રાજી નથી. કોઈ સીટિયા હોય, એક સીટિયા કને 5 ગાડી હોય તો કોઈ સીટીઓ ગાડી ચલાવવાનો છે. ડ્રાઈવર બધા બી તમામ ડ્રાઈવરોની વિનંતી કે સાહેબ મોદીજી, અમિત શાહ સરકાર તરફથી, ભાજપ તરફથી કે કોઈ બી સરકાર તરફથી અમે આયોજનમાં તમારા કહીએ છીએ કે આ કાયદા પાછા લઈ લો, નહીં તો અમારા હડતાલ તરીકે બેઠા છીએ. આજે ગાડીઓના હપ્તા ચડે છે, ગાડીઓ આજ હડતાલ ઉપર ઉતરી ગયેલી છે. આજ ગાડીના ડ્રાઈવરોનું પાલન પોષણ હા ના તે હવે ડ્રાઈવરો કોઈ ગાડી ચલાવવા રાજી નથી. અમે વિનંતી કરીએ છીએ કે કાયદા પાછા લો. તમને બી આટલું તો લાઇટ થવું જોઈએ કે આ કાયદાના અંદર કઈ રીતના ગોઠવણી કરી. 10 લાખ રૂપિયા ડ્રાઈવર કને હોય તો ગાડી ના ચલાવે ને. આ છેલ્લી કક્ષાનો ધંધો છે. દીપક હોટલ અમે આજે સરકારે ખોટા કાયદા લાયા એના વિરોધમાં અમે આ 4 દિવસથી ઊભા છીએ અને જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારી હડતાલ ચાલુ રાખશું. અને અમે એક પણ ગાડીનો અમે ટાયર ફેરવવા માંગતા નહીં, કેમ કે અમને રસ્તામાં પોલીસની હેરાનગતિ હોય, આરટીઓની હેરાનગતિ છે. સરકાર અમારી પાસે આટલા ટેક્સ વસૂલ કરે છે, ટાયરના પૈસા ચડાયા, વીમાના પૈસા ચડાયા, દરેક વસ્તુના ભાવ મોંઘા કર્યા, છતાં પણ ડ્રાઈવર ચૂપ રહ્યો. અને ટોલ નાકા અત્યારે એટલે મોંઘા થઈ ગયા, જેટલા પૈસા અમારે નથી વધતા એટલા પૈસા અમારે ટોલ નાકાના ચૂકવવા પડે, છતાં પણ ડ્રાઈવર આજ સુધી બોલ્યો નથી. અને ડ્રાઈવર હવે સજાગ નહીં રહે તો જ્યાં સુધી સરકારને અમારી પાસે આવી ખોટી કાયદા લાગુ પાડીને ડ્રાઈવરને ચૂપ રહેવાની કોશિશ કરીએ. અને સરકાર આ રીતે જો કાયદા લાવે તો ડ્રાઈવર ક્યાં જશે? ડ્રાઈવર એનું ઘર ચલાવશે કે એના બચ્ચાનું પાલન પોષણ કરશે કે શું કરશે? જો જેલમાં જવા દઈએ ડ્રાઈવર થાય પણ અરે એના છોકરાનું પાલન પોષણ કોણ કરશે? એને 10 વર્ષની સજા, 10 લાખ રૂપિયા, આ તો કેવો કાયદો કહેવાય સાહેબ? અમે તો સરકારને એવી વિનંતી કરીએ કે અમારો આ કાયદો પાછો ખેંચી લઈએ અને મને ખોટી રીતે જે રસ્તામાં હેરાનગતિ કરવામાં આવી અમારી હેરાનગતિ બંધ કરવામાં આવે. હિટ એન્ડ રનની ઘટનાઓ મામલે નવી કાનૂની જોગવાઈઓ સામે થરાદના પ્રાઇવેટ શટલમાં ફરતા વાહન ચાલકોએ પણ વિરોધ દર્શાવ્યો છે. અકસ્માતના નવા કાયદાના વિરોધમાં થરાદના શટલ ચાલકોએ પણ તેમના વાહનોના પૈડા થંભાવી દીધા છે. અકસ્માતના નવા કાયદા સામે થરાદમાં પ્રાઇવેટ વાહન ચાલકોએ વિરોધ નોંધાવી સરકારે બનાવેલો નવો કાયદો પરત ખેંચવા માટે માંગ કરી હતી. સરકારે જે આ કાયદો કાઢ્યો 7 લાખ રૂપિયા દંડ અને ડ્રાઈવર જો ત્યાં સ્થળ ઉપર ન પહેલાં અને દવાખાને લઈ જાય એના માટે જો ન ઊભો રહે તો એને 10 સાલની સજા. તો ડ્રાઈવર ત્યાં ઊભો રહે અને ડ્રાઈવરને પબ્લિક કોઈ ન મારે એવી કોઈ સરકાર ગેરંટી લે છે. અને 10 લાખ રૂપિયા 7 લાખ રૂપિયા જો ડ્રાઈવર પાસે રકમ હોય તો આ ધંધો ડ્રાઈવરિંગનો કરવાનો આવતો છે જ નહીં, તો ઘરે મજૂરી જ કરવાની આવે છે. 7 લાખ રૂપિયા ડ્રાઈવરને કોઈ દિવસ ભરવાની તાકાત પણ નથી. 7 લાખની ગાડી ન હોય તો 7 લાખ રૂપિયા લાવીને ભરવા ક્યાંથી? મહિને પગાર જ 12,000 રૂપિયા હોય છે. 7 લાખ 12 મહિના નોકરી કરે તો છતાં નથી પૂરા થતા.
એના કારણે અમે આ બધા ગાડીઓવાળાએ હડતાલ કરી છે. આ સરકારે જે ડ્રાઈવરો માટે કાયદો કાઢ્યો છે એ ખોટો છે અને લોકોને ખબર નથી કે આ શું થાય છે એનું, અને 7 લાખ રૂપિયા તો ભરવાનો ઘરમાં વહેતો હોય તો ડ્રાઇવરિંગ કરવાની કોઈ જરૂર નથી, અને તો ઘરે મજૂરી કરવી સારી. એના માટે આ કાયદો પાછો ખેંચે તો સારું છે, નકા કાયમી આવી હડતાલ રહેશે 4 તારીખ સુધી આખા ગુજરાતમાં. બનાસકાંઠામાં પુરવઠાલક્ષી ગેરરીતિઓ અટકાવવા એક્શનમાં આવેલા પુરવઠા વિભાગની ટીમે આજે અમીરગઢના વિરમપુરમાં દરોડા પાડતા અફડાતફડી મચી હતી. બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગની ટીમે આજે અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારમાં આકસ્મિક દરોડો પાડી સરકારી અનાજનો 4000 કિલો જેટલો જથ્થો જપ્ત કર્યો છે. આ રેડ દરમિયાન સરકારી અનાજના 71 જેટલા કટ્ટા જપ્ત કરાયા હતા. વિરમપુરનો દુકાનદાર પુરવઠા વિભાગનું અનાજ બારોબાર સગેવગે કરી દેતો હોવાની ફરિયાદના પગલે જિલ્લા પુરવઠા અધિકારી અને અમીરગઢના મામલતદારે કાર્યવાહી હાથ ધરી આશરે 94,611 રૂપિયાની કિંમતનું સરકારી અનાજ જપ્ત કરી ગોડાઉનને સીલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. થરાદની મુખ્ય કેનાલમાં ખાબકેલા અબોલ આખલાનો જીવ બચાવી લેવાયો છે. થરાદની મુખ્ય કેનાલમાં ઢીમા પુલ નજીક આખલો કેનાલમાં ખાબકતા સ્થાનિક લોકોએ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ રાહદારીઓની મદદ લઈ કેનાલમાંથી આખલાને જીવિત હાલતમાં બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. કાંકરેજ તાલુકાના ઉમરી, અરડુવાડા અને આનંદનગરની નવી ગ્રામ સચિવાલય કચેરીઓનું આજે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે લોકાર્પણ કરાયું હતું. કાંકરેજ તાલુકામાં ઘણી નવી ગ્રામ પંચાયત કચેરીઓ અસ્તિત્વમાં આવી છે અને જર્જરિત બની ગયેલી જૂની ગ્રામ પંચાયત કચેરીઓ પણ નવીન બંધાઈ રહી છે. ત્યારે કાંકરેજ તાલુકાના ઉમરી, અરડુવાડા અને સિરવાડામાંથી અલગ પડેલ આનંદનગર ગ્રામ પંચાયતો માટે બંધાયેલા નવા ગ્રામ સચિવાલયોનું આજે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી A.M. પંડ્યા, પૂર્વ સરપંચ ગીતાબેન કરશનભાઈ જોશી, હેમુભાઈ જોશી, હરદાસભાઈ ચૌધરી, ઉમરી ગામ સરપંચ શંકરસિંહ વાઘેલા, જાલુબા વાઘેલા, તલાટી વિક્રમસિંહ વાઘેલા તેમજ અરડુવાડા ગામે સરપંચ વાલજી ઠાકોર અને ગામના વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ નવીન ગ્રામ સચિવાલયોનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું. હવે પંચાયત બોડી અને અરજદારોને પૂરતી સુવિધાઓ મળી રહેશે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુર નજીક ડીસા હાઈવે પરના રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પૂર્વે એક બાજુનો રોડ દબાઈ જતા પૂર ઝડપે પસાર થતા વાહનો ઉછળે છે. અકસ્માતની ભીતિથી વાહન ચાલકોમાં રોષ, ત્વરિત સમારકામની માંગ. પાલનપુરમાં ટ્રાફિક પોલીસનો હેડ કોન્સ્ટેબલ અને ટોઈંગ કોન્ટ્રાક્ટરનો રોજમદાર ટોઈંગ કરેલું બાઇક છોડી દેવા માટે 300 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. એસીબીની કાર્યવાહીને આવકાર. દાતાના નવાવાસ ગામની ચોંકાવનારી ઘટના. વાલ્મીકી સમાજના મૃતકની દફન વિધિ માટે જગ્યા ના મળતા પરિવારજનો મૃતદેહ સાથે દાંતા મામલતદાર કચેરીએ ધસી જતા ચકચાર. તંત્રમાં પણ મચી દોડધામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર ડીસા હાઈવે પરનો નવો બ્રિજ અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. દેવપુરા પાસેનો આ રેલવે ઓવરબ્રિજનો એક ભાગ દબાઈ જતા વાહન ચાલકો ભયભીત જણાઈ રહ્યા છે.
પુલ પર પૂરઝડપે દોડતા વાહનો રીતસર હવામાં ફંગોળાઈ રહ્યા હોય આ પુલ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર વિકાસના કામોની છૂટા હાથે લાહણી કરી કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. જોકે સરકારી તંત્રની ઘોર ઉદાસીનતાને લઈને ગુણવત્તાલક્ષી વિકાસ કામો થતા ન હોય સરકારની બદનામી પણ થઈ રહી હોવાની રાવ ઉઠી છે. ત્યારે પાલનપુર ડીસા હાઈવે પર દેવપુરા પાસે બનેલા રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં રહેલી ક્ષતિઓ સરકારી બાબુઓની ઘોર ઉદાસીનતા છતી કરી રહી હોવાનું સામે આવ્યું છે. પાલનપુર ડીસા હાઈવે પર દેવપુરા પાસે રેલવે લાઇન નીકળતી હોય રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જોકે હજી તો આ બ્રિજનું લોકાર્પણ પણ બાકી છે. ત્યારે તેની પર સતત સમારકામ ચાલી રહ્યું છે જે તેના નબળા કામની ચાળી ખાઈ રહ્યું છે. આ રેલવે બ્રિજ પર ડીસાથી પાલનપુર તરફ આવતી વખતે હાઈવેના વચ્ચેના ભાગમાં રોડ બેસી જતા વાહન ચાલકો અકસ્માતનો ભય અનુભવી રહ્યા છે. હાઈવેનો એક ભાગ બેસી જતા પૂરઝડપે આવી રહેલ વાહનો હવામાં ફંગોળાઈ નીચે પટકાઈ રહ્યા છે, જેથી વાહનોને ભારે નુકસાન થવા સાથે અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. ડીસા પાલનપુર હાઈવેનું એવું કોમ છે કે સરકારે તો પેમેન્ટ આપેલું છે પણ રોડ એવો બનાવ્યો છે કે દબાઈ ગયો છે એટલે લોકો હેડે તો એકદમ ગાડી પછડાય ઊભા રહીને હેડવું પડે છે. મારે કાલે આવો બનાવ બનેલો હતો એટલે મેં મીડિયાવાળાને કીધું કે ભાઈ આ તમે જુઓ કેવો રોડ બન્યો છે, શું તમે તપાસ કરો. સરકાર પૈસા આલે પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ રસ્તો આ બન્યો છે તાત્કાલિક રિપેર થવો જોઈએ ને ભયાનક હોય આ બનશે એવું અમને તપાસ. હું જ મારે તકલીફ પડે એવું હતું પણ એ દિવસે પછી હું ગાડી બ્રેક કરીને આસ્તે આસ્તે નીચે ઉતર્યો એટલે આ ભયંકર છે. તો કોન્ટ્રાક્ટર અમે તપાસ કરો તાત્કાલિક આ રોડ તાત્કાલિક રિપેર કરે એવું મારી સરકારને નમ્ર વિનંતી છે. આ હાઈવે પરથી જિલ્લા બહારના વાહન ચાલકો પણ પસાર થતા હોય છે, જેઓ હાઈવે પરનો એક ભાગ બેસી ગયો હોવાની વાતથી અજાણ હોય વાહનો હવામાં ફંગોળાઈ પટકાતા હોય છે. ઘણીવાર ચાલકના હાથમાંથી સ્ટીયરિંગ પણ છૂટી જતું હોવાની ઘટનાઓ બને છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા રેલવે બ્રિજને દુરસ્ત કરાવાય તેવી માંગ ઉઠી છે. હાઈવે બ્રિજ બનાવેલો છે જે બ્રિજના અંદર ખાડા પડી ગયા છે જેના કારણે ગાડીઓને બહુ નુકસાન થાય એમ છે અને રાતના અંધારામાં તો ગાડી હોય તો એક્સિડન્ટ થઈ જાય એવા પોઝિશન છે. તેમજ આનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તો લોકોને અનુકૂળતા થાય. પાલનપુર ડીસા હાઈવે પર જે ડીસાથી પાલનપુર આવે છે ત્યારે જે નવો બ્રિજ બનાવેલો છે પાલનપુરની સાઈડ એ બ્રિજ પર બહુ જ મોટા ખાડા પડ્યા. જતીની સાઈડ પર બી બહુ મોટા ખાડા પડ્યા છે. રિટર્ન આવીએ ત્યારે બી બહુ મોટા ખાડા પડ્યા છે. જ્યારે અમે અમારે નરી આંખે દેખીએ છીએ ત્યારે એમ્બ્યુલન્સવાળાને બધા જતા હોય છે ને એટલે અમને બહુ ઇમરજન્સી હોય. 2 દિવસ પહેલાં જ હું ઊભો હતો અને ત્યાં એમ્બ્યુલન્સ નીકળી તો આખી એમ્બ્યુલન્સ ફગી ગઈ. હવે અંદરવાળા બીજાને બી જાનનું જોખમ થઈ ગયું. એટલે આટલા બહુ જ મોટા ખાડા પડ્યા છે. રિપેરિંગ 4 થી 5 વાર થઈ છે. મારા દ્વારા બી ઘણી ફેરા કહેવામાં આવે છે. નેશનલ ઓથોરિટીવાળા એવું કહે છે કે અમે હજુ સુધી સ્વીકાર્યો નથી. તો જેની બી પાસે કામ હોય એ યોગ્ય કામ થઈને તપાસ કરવી જોઈએ. આગળ સરકાર શ્રી દ્વારા પર ઘણી ફેરા રજૂઆત કરવામાં આવેલ છે પણ હજુ સુધી કોઈ પગલાં લીધા એવા લાગતા નથી. બરાબર, બસ બધા જ ગમે તે જોવા આવે જોઈ જાય છે એના પછી કોઈ કામ થતું નથી. 3 વાર રિપેરિંગ થયું છે હમણાં 3 વાર. તો મીડિયાના દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આગળ બી રજૂઆત કરો અને કંઈક આનું નિરાકરણ આવે. રાજ્યમાં ભાજપ સરકાર કરોડો રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચે છે, પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી નબળું કામ થતું હોય પ્રજાજનોને વિકાસના ફળ ચાખવા મળતા નથી, જેથી સમયાંતરે રાજ્યમાં ઓવરબ્રિજ તૂટી પડવાની ઘટનાઓ બની રહી છે અને સરકાર વગોવાઈ રહી છે. ત્યારે દેવપુરા પાસેનો આ ક્ષતિગ્રસ્ત બ્રિજ પણ મોટી હોનારત સર્જે અને નિર્દોષ માનવ જિંદગીઓ હોમાય તે પૂર્વે તંત્ર દ્વારા બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જિલ્લાના મુખ્યાલય પાલનપુર અને પાલનપુર એરોમા સર્કલથી થોડાક અંતરે ડીસા તરફ જવાનો આ ઓવરબ્રિજ છે. લગભગ 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે આ ઓવરબ્રિજ શરૂ થવામાં. હજી સુધી લોકાર્પણ તો થયું નથી, પરંતુ 3 થી 4 વખત એનું સમારકામ કરવામાં આવ્યું છે. બીજી એક ઘટના છે કે ઓવરબ્રિજના મધ્યમાં ડીસા તરફ એક ભાગ બંને સાઈડના ભાગ દબી ગયા છે, જેના કારણે
વાહન ચાલકો માટેની ખૂબ મુશ્કેલી છે. અકસ્માતને આમંત્રણ આપે એવી પરિસ્થિતિનો ઘાટ ઘડાયો છે. અચાનક જો અજાણ્યા વાહન ચાલક હોય એથી પસાર થાય તો ગાડી ખુદ જમ્પ મારે છે અને જમ્પ પણ એવો છે કે હાથમાંથી સ્ટેરિંગ પણ છૂટી જાય છે. દૈનિક જે વાહન ચાલકો રોજે રોજ પસાર થાય છે એમને તો કદાચ ખ્યાલ હશે, પરંતુ અજાણ્યા વાહન ચાલકો માટે આ અકસ્માત ઝોન સાબિત થાય છે. આપ જોઈ શકો છો હાલ આ જે સર્કલ જે છે, હાલ જે ગાડી ગઈ છે કઈ રીતે આખી જમ્પ મારી છે. આ જો એકદમ દરેક વાહન ચાલકો અહીંથી પસાર થાય છે, દરેકની ગાડી અહીંયા જમ્પ મારે છે. મોટું અકસ્માત થાય એવી શક્યતા છે. રાતને સમયે અંધારપટની અંદર કોઈ અજાણ્યો વાહન ચાલક છે એના માટે તો મુશ્કેલી સર્જાય એવી પરિસ્થિતિ છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવે છે, બ્રિજ પણ બનાવવામાં આવે છે, પણ સરકારી બાબુઓની ઉદાસીનતાના કારણે ક્યાંક ને ક્યાંક સરકાર પણ બદનામ થતી હોય છે. હજી સુધી જિલ્લાનું વહીવટીતંત્ર હોય કે જવાબદાર અધિકારીઓને આ બાબતે ધ્યાનમાં આવી નથી કે આ મોટું અકસ્માત સર્જે તેવી પરિસ્થિતિ આ બ્રિજ ઉપર છે. હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં રોઢેલા તંત્રએ જાગવાની જરૂર છે અને તાત્કાલિક ધોરણે આ જે બ્રિજ છે દબાઈ ગયો છે એનું જે સમારકામ છે એ કરવાની જરૂર છે, નકર મોટો અકસ્માત થાય તેવી શક્યતા છે. લોકહિત અને માટે આ કામ પહેલું કરવું એ ખૂબ જ જરૂરી છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ધાનેરા તાલુકાના જડિયા ખાતે આજે સાંસદ પરબતભાઈ પટેલની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં આજે ધાનેરા તાલુકાના અડધા ભાગના ગામોનો સમાવેશ કરાયો હતો. સરકારની વિવિધ યોજનાઓ માટેના દસ્તાવેજ તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે સેવા સેતુ કાર્યક્રમમાં સમજણ અપાઈ છે. આજે જડિયા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 13 વિભાગોની 56 સેવાઓની વ્યવસ્થા કરી લાભાર્થીઓને આવક અને જાતિના દાખલા, રેશન કાર્ડને લગતી માહિતી, ઉજ્જવલા યોજના, કૃષિ અને આરોગ્ય સહિત અન્ય વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહી લાભાર્થીઓને સેવા પૂરી પાડી હતી. આ પ્રસંગે ધાનેરાના પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉડનકટ, મામલતદાર સાજનભાઈ મેર, તાલુકા વિકાસ અધિકારી રાજેશભાઈ ધનખર સાથે ધાનેરા તાલુકા વહીવટીતંત્રની ટીમે હાજર રહી લાભાર્થીઓને જરૂરી સેવાઓ પૂરી પાડી હતી. બનાસકાંઠાના ધારેના તાલુકામાં બીકે ન્યૂઝ ચેનલના સ્થાનિક સંવાદદાતા દ્વારા દાતાઓના સહયોગથી શિયાળા દરમિયાન શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારોના બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરાય છે. આ સેવાકીય કાર્યમાં આજે ધાનેરા પ્રાંત અધિકારી સાથે મામલતદાર પણ જોડાયા હતા. આજે આ બંને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ધાનેરા તાલુકાની મોટી ડુગડોલ પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં શિયાળા દરમિયાન પ્રાથમિક શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને દાતાઓની મદદથી સ્વેટર અપાઈ રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલના સ્થાનિક સંવાદદાતા રમેશ પ્રજાપતિ દાતાઓની મદદથી દર વર્ષે મળેલ યાદી મુજબની શાળાઓમાં સ્વેટર વિતરણ કરે છે. જે અંતર્ગત આજે ધાનેરા તાલુકાની મોટી ડુગડોલ પ્રાથમિક શાળામાં યોજાયેલા સ્વેટર વિતરણ કાર્યક્રમમાં ધાનેરાના પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ અને ધાનેરાના મામલતદાર સાજનભાઈ મેર પણ જોડાયા હતા. ધાનેરા તાલુકાના વહીવટી વડાએ શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. ધાનેરાના પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતબેન દેસાઈ સહિત ગ્રામજનોની હાજરીમાં આજે 125 બાળકોને સ્વેટરની ભેટ અપાઈ હતી. ધાનેરાના પ્રાંત અધિકારીએ પહેલીવાર શાળાની મુલાકાતે આવી બાળકોને મદદ કરતા શાળા પરિવારે પણ દાતાનો આભાર માન્યો હતો. શિયાળા દરમિયાન જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધે છે તેમ તેમ ધાનેરા તાલુકાની શાળાઓના આચાર્ય અને શિક્ષકોની મદદથી સ્વેટર વગર શાળાએ આવતા બાળકોની યાદી મંગાવી બાળકોને મદદ કરવામાં આવી રહી છે. જેના સાક્ષી આજે ધાનેરા પ્રાંત અધિકારી અને મામલતદાર બન્યા હતા. તેમણે બીકે ન્યૂઝ ચેનલના આ સેવાકીય કાર્યની પણ સરાહના કરી હતી. આજે મારી શાળાની મુલાકાત માનનીય ધાનેરાના એસડીએમ સાહેબ શ્રી ઉનડકટ સાહેબે મુલાકાત લીધી અને શાળાના જરૂરિયાતમંદ બાળકોને મામલતદાર સાહેબ અને એસડીએમ સાહેબ બંનેના સહયોગથી બાળકોને સ્વેટર અને જેકેટ આપવામાં આવ્યા અને ખૂબ જ ઉત્સાહિત વાતાવરણની અંદર બાળકોને પ્રોત્સાહિત કર્યા. એ બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. બનાસકાંઠામાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા રહે છે. ત્યારે પાલનપુરમાં વાહન ટોઈંગ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ તેમજ ટોઈંગ કોન્ટ્રાક્ટરનો રોજમદાર સોમવારે લાંચ લેતા ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. આ બંને લાંચિયાઓ બાઇક છોડવા પેટે 300 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા. પાલનપુર શહેરમાં ટ્રાફિકમાં અડચણરૂપ વાહનો ટોઈંગ કરતા પોલીસ કર્મીઓ સહિત રોજમદારો દ્વારા ટોઈંગ કરેલા વાહનો લાંચ લઈ છોડી મુકાતા હોવાની માહિતીના આધારે બનાસકાંઠા એસીબીએ સોમવારે ડિકોય છટકું ગોઠવ્યું હતું.
જેમાં 300 રૂપિયાની લાંચ લેતા વાહન ટોઈંગ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અને રોજમદાર ઝડપાઈ જતા એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એસીબીને માહિતી મળેલ હતી કે પાલનપુર શહેરમાં અડચણરૂપ વાહનો ટ્રાફિક શાખા દ્વારા ટોઈંગ કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર 100 રૂપિયાથી 1000 રૂપિયા સુધીની રકમ લેતા લાંચ લેતા પેટે વસૂલ કરી વાહનો છોડી મુકાતા હોવાની હકીકતની ખરાઈ કરવા ડિકોયરનો સહકાર લઈ એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરાયું હતું. ત્યારે ડિકોયર પાસેથી બાઇક છોડવાના આવેશ પેટે પોલીસ હેડક્વાર્ટર ખાતે 300 રૂપિયાની લાંચ લઈ ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અને સિટી ટ્રાફિક ટોઈંગ ઇન્ચાર્જ દિલીપભાઈ હીરાભાઈ સોલંકી અને કોન્ટ્રાક્ટ એજન્સીનો રોજમદાર નારણભાઈ ધર્માભાઈ પરમાર બંને આક્ષેપિતો લાંચના નાણાં સ્વીકારતા ઝડપાઈ જતા એસીબી પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું દાતાના નવાવાસ ગામની ચોંકાવનારી ઘટના. વાલ્મીકી સમાજના મૃતકની દફન વિધિ માટે જગ્યા ના મળતા પરિવારજનો મૃતદેહ સાથે દાંતા મામલતદાર કચેરીએ ધસી જતા ચકચાર. તંત્રમાં પણ મચી દોડધામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગણી સાથે સોમવારે થરાદની નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ગાયને રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો અપાવવા સંતો મહંતો સહિત વિવિધ સમાજના આગેવાનો અને ગૌરક્ષકો દ્વારા સોમવારે થરાદની પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. આ રજૂઆત વખતે ઢીમા ખાતે કાર્યરત શ્રીરામ આશરા ટ્રસ્ટના મહંત જાનકીદાસ બાપુએ જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં સર્વોચ્ચ સ્થાન શંકરાચાર્યનું હોય છે. શંકરાચાર્યની ચારેય પીઠો, તમામ સંપ્રદાયો, અખાડાઓ, સાધુ સંતો, કથાકારો અને ગૌપ્રેમી સનાતન ધર્મીઓ ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાના પક્ષમાં છે અને જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના નેતૃત્વમાં સનાતન ધર્મીઓની માંગ વધુ પ્રબળ બની છે. અમે ગાયને માતા માનીએ જ છીએ, પરંતુ સંવૈધાનિક રીતે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની અમારી માંગ પૂરી થાય તો ગાય રાષ્ટ્રની ધરોહર ગણાશે અને રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્ર પ્રાણી, રાષ્ટ્ર પક્ષી વગેરેની જેમ ગાયની પણ સુરક્ષા અને સંવર્ધન થાય તેમ છે. ત્યારે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની અમારી માંગ છે. અમારા ભારતના 4 જગતગુરુ શંકરાચાર્યોએ
આ બીડું પાડ્યું છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરીએ અને સરકારશ્રીને આવેદનપત્ર આપીએ કે ભાઈ આજ સુધી અમે ઘણી બધી ગૌમાતા માટે લડાઈઓ લડી છે, પણ હવે અમારી આ આખરી લડાઈઓ છે અને આ લડાઈની અંદર અમારા 4 જગતગુરુ શંકરાચાર્યનો સપોર્ટ મળ્યો છે અને એમણે બીડું પાડ્યું છે અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ કાશી પીઠના શંકરાચાર્ય, જેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા માટે જાહેર કરવાના જગ્યાએ અભિયાનો ચલાવવાનું અને અમે બધા સંતો સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ. અને આજે થરાદ કલેક્ટરશ્રીને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવું અમે આવેદનપત્ર સરકારશ્રી સુધી પહોંચાડવા માટે આપ્યું છે અને બધા ગૌભક્તો સંતો સાથે મળી અને જેટલું બને છે એટલું સત્વરે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી અમારી માંગ છે. ડીસામાં સાંઈબાબા મંદિર ખાતે રામ દ્વારા સત્સંગ મંડળ દ્વારા ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું છે, જે નિમિત્તે રાત્રે સુંદરકાંડ બાદ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રા વખતે સ્થાનિક યુવતીઓએ લાઠી દાવ રજૂ કરી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ડીસામાં વાડી રોડ પર વર્ષો જૂની રામ દ્વારા આવેલી છે, જ્યાં દરરોજ હજારો ભક્તો ભગવાન શ્રીરામ સહિત દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આ રામ દ્વારાના જીર્ણોદ્ધાર માટે સંત રામદાસજી મહારાજની પ્રેરણાથી ભાગવત કથાનું આયોજન કરાયું છે. ડીસામાં સાંઈબાબા મંદિર ખાતે શરૂ થયેલી આ ભાગવત કથા 7 દિવસ સુધી ચાલશે. બપોરે 1:30 થી સાંજના 5:30 વાગ્યા સુધી શ્રદ્ધાળુ ભાઈ બહેનો અને ભક્તજનો આ કથા મહોત્સવનો લાભ લઈ શકશે. કથામાં રાજસ્થાનના શ્રી રામનિવાસ ધામના હરિદાસજી શાસ્ત્રી અને રમતારામજી મહારાજ તેમની અમૃતવાણીથી શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા મહોત્સવ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે રાત્રે સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરાય છે. આ કથાના પ્રારંભ પૂર્વે રામદ્વારાથી વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંઈબાબા મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રામાં યુવતીઓએ વિવિધ પ્રકારના લાઠી દાવ કરતા તેને જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ડીસાની ધર્મ જનતાને આ કથાનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે. અયોધ્યામાં નવા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે ડીસાની સરસ્વતી પાર્ક સોસાયટીમાં રામધૂનનું આયોજન કરાયું છે. અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ડીસાની સરસ્વતી પાર્ક સોસાયટીમાં રામધૂનનું આયોજન કરાયું છે. ભદ્રેશભાઈ મેવાડા તથા મનુભાઈ પટેલ દ્વારા આયોજિત આ રામધૂન આગામી 22 જાન્યુઆરી સુધી ચાલશે. આ રામધૂનમાં સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. દાંતા તાલુકાના નવાવાસ ગામે આજે વાલ્મીકી સમાજના મૃતકના અંતિમ સંસ્કાર માટે ગામમાં જગ્યા ન મળતા સમાજના લોકો મૃતદેહ સાથે દાંતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. આ ઘટનામાં મોતનો મલાજો પણ જળવાયો ન હોય મામલો ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે. દાંતા તાલુકાના નવાવાસ ગામે વાલ્મીકી સમાજના એક વ્યક્તિનું ગઈ રાત્રે આકસ્મિક મોત થયા બાદ ગામમાં દફન વિધિ કરવા જગ્યા ના મળતા પરિવારજનો મૃતદેહ લઈ દાંતાની મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. દાંતા તાલુકાના નવાવાસ ગામે સોમવારે રાત્રે વાલ્મીકી પરિવારના એક સભ્યનું મોત થયા બાદ પરિવારજનો અને સગા સંબંધીઓ આજે સવારે મૃતકની દફન વિધિ કરવા પહોંચ્યા હતા. નવાવાસ ખાતે વસવાટ કરતા 45 વર્ષીય ગોવિંદભાઈ સોમાભાઈ મકવાણાનું મોત નીપજ્યા બાદ સવારે મૃતદેહની અંતિમ વિધિ માટે ગામમાં જગ્યા ન મળતા ગ્રામજનો પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે તલાટી અને સરપંચ પંચાયતમાં હાજર ના મળતા મૃતકના પરિવારજનોએ મૃતદેહ સાથે દાંતા મામલતદાર કચેરીએ ધસી જઈ ન્યાયની માંગણી કરી હતી. હું ગામ નવાસનો છું. મારું નામ ઈશ્વરભાઈ ભીખાભાઈ શહેરમાં છે. મારો કહેવાનો પ્રશ્ન એક જ છે, હરેક માણસોને ભંડારવાની બાળવાની જગાઓ છે. બાકી જાતિ હરિજન ભંગી કહેવાય એમની કોઈ જગ્યાએ સાહેબ ભંડારવાની તો કોઈ જગ્યાએ એમને બેઠો કે નથી અને બપડાને મરી જાય તો ભંડારવું કહો. અને આ વસ્તુ મારા નવાસની અંદર સરપંચના આગળ પણ જણાવેલું છે 2 વખત 3 વખત.
લગભગ 4-5 વર્ષ થઈ ગયું પણ કોઈ સફળતા નથી. એટલે મહેરબાની કરી અમે મામલતદાર સાહેબને અરજ કરીએ છીએ આ લોકોના માટે મહેરબાની કરી અને જગ્યા ફાળવો તો આ સરકારી નાસ્તો બંધારવાની કોશિશ કરીએ. આ લાશ રજા હવારવાની 2 દાડાથી. ક્રાંતિકારી જય ભીમ. આજ રોજ ખૂબ દુઃખની વાત કહેવાય કે પ્રશાસન પાસે નવું કરવાની, મંદિરો બનાવવાની ઘણી મોટી જગ્યાઓ મળી છે, ત્યારે વાલ્મીકી સમાજ, અનુસૂચિત સમાજને જ્યારે અંતિમ યાત્રા માટે જ્યારે શમશાની ભૂમિની વાત આવે ત્યારે અમને જગ્યા નથી મળતી. આજે દાંતા તાલુકાના બનાસકાંઠા જિલ્લાનું જે નવાવાસ ગામની અંદર વાલ્મીકી સમાજની બહેને આજે સવારની લગભગ 8-1 કલાકથી લાશ ડેડ બોડી રજળી છે. અને પ્રશાસનની એ જ વિનંતી છે કે આવા તો બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલા એવા વાલ્મીકી સમાજના પરિવાર છે કે જેમને હજી સુધી શમશાન નિયમ કરવામાં નથી આવ્યું. જો પ્રશાસન અમારી માંગણી પૂરી નહીં કરી ત્યાં સુધી આ ડેડ બોડી અહીંયા મામલતદાર ઓફિસે અમે રાખીશું. મારો ભાઈ થાય તેનું અક્ષમાથી રીતે મોત થઈ ગયું છે. અમે 2 વર્ષથી તલાટીના સરકારના પાછળ પડ્યા પણ અમારે કોઈ રસ્તો ઘટ્યા નહીં. અમે હારી થાકી કંટાળીને અમે ડીડીએ સાહેબ પણ આવ્યા છીએ, મામલતદાર સાહેબ જોડે આવ્યા છીએ. હવે યુવાના પર છે કે અમારે વફળવું કે ના વફળવું અમે ત્યાં સુધી ભટકશું, અહીંના લાશ લઈને ક્યાં સુધી જાઓ અને સવારે એના નહીં કર્યું તો અમે વન લાશ રાખશો ને અમે વન જ્યાં સુધી એનો રસ્તો નહીં નીકળે ત્યાં સુધી અમે વહીથી હટવાના નહીં. તો તમે લાશ લઈને અત્યારે શેના માટે અહીંયા આવ્યા છો? આ રસ્તા અમારા સમસણની માગણી માટે, કારણ કે અમારું સમસણ હર એક નશે તો અમારા વાલ્મીકી સમાજનું કેમ ના હોય? એવું થોડું કે નવાસવાળા પેલા એ છીએ કોઈ ભણેલા નહીં તો ના હોય, ભણે એવું જરૂરી તો નહીં હોતું. તો જો તમારી આગળની માગણી પૂરી નહીં થાય તો તમે આગળનું તમારું શું પ્લાનિંગ છે? જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમે હટવાના નહીં, જોવાઈ જાય. આ ઘટનામાં મોતનો મલાજો જળવાયો નથી અને મૃતદેહ પણ રજડી રહ્યો છે. ત્યારે ન્યાય આપો ભાઈ, ન્યાય આપો ના નારા સાથે મૃતદેહ સાથે પરિજનો દાંતા મામલતદાર કચેરીએ ધરણા પર બેસી જતા તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. મૃતકના પરિવારજનોએ મામલતદાર કચેરી હાય હાય ના નારા પણ લગાવ્યા હતા. તંત્રના અધિકારીઓના નામે પણ હાય હાયના નારા લગાવાયા હતા. આ ઘટનાના પગલે દાંતા મામલતદારે નવાવાસ ગામના સરપંચને બોલાવી આ મામલે ચર્ચા હાથ ધરી હતી. આ અહેવાલ લખાય છે ત્યારે પણ આ પ્રકરણમાં ચર્ચાનો દોર ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અકસ્માત કેસમાં આકરી સજાની નવી જોગવાઈઓ સામે બનાસકાંઠાના વાહન ચાલકો પણ લાલઘૂમ. બેમાળ કોરીના ડ્રાઈવર હડતાળ પર ઉતરી જતા 500 ડમ્પરના પૈડા થંભી જતા 10 કરોડનું ટર્નઓવર ઠપ. દાંતા સતલાસણા હાઈવે પર ચક્કાજામ. પાલનપુર નજીક ડીસા હાઈવે પરના રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પૂર્વે એક બાજુનો રોડ દબાઈ જતા પૂર ઝડપે પસાર થતા વાહનો ઉછળે છે. અકસ્માતની ભીતિથી વાહન ચાલકોમાં રોષ, ત્વરિત સમારકામની માંગ. પાલનપુરમાં ટ્રાફિક પોલીસનો હેડ કોન્સ્ટેબલ અને ટોઈંગ કોન્ટ્રાક્ટરનો રોજમદાર ટોઈંગ કરેલું બાઇક છોડી દેવા માટે 300 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. એસીબીની કાર્યવાહીને આવકાર. દાંતાના નવાવાસ ગામની ચોંકાવનારી ઘટના. વાલ્મીકી સમાજના મૃતકની દફન વિધિ માટે જગ્યા ના મળતા પરિવારજનો મૃતદેહ સાથે દાંતા મામલતદાર કચેરીએ ધસી જતા ચકચાર. તંત્રમાં પણ મચી દોડધામ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.